વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સબ્જેક્ટ બીએમાં ચેપ્ટર 6 દોરવણી એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહન વિશે જોયું. આજે આપણે નેતૃત્વ, એનો અર્થ, એની લાક્ષણિકતાઓ વિશે જોઈશું. નેતૃત્વ આપણે એને ઇંગ્લિશમાં લીડરશિપ કહીએ. જ્યાં વ્યક્તિઓનું જૂથ કામ કરતું હોય ત્યાં નેતાગીરીનો પ્રશ્ન ઉદ્ભવે છે. ઔદ્યોગિક એકમમાં કર્મચારીઓનું જૂથ કામ કરે છે. આ જૂથને નેતાગીરી પૂરી પાડવાની હોય છે. નેતૃત્વ એ પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે. નેતૃત્વ દ્વારા વ્યવસ્થાતંત્રની કાર્યક્ષમતા વધારી શકાય છે. કોઈ જૂથ હોય, એ જૂથને જો નેતા ન હોય તો એ યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી. નેતા એ જૂથને પ્રોત્સાહિત કરે છે અને પ્રોત્સાહિત થવાને લીધે કર્મચારીઓ કે એ જૂથ વધારે સારી રીતે કાર્ય કરી શકે છે, એટલે કાર્યક્ષમતા વધારી શકે છે અને આ રીતે વ્યવસ્થાતંત્રને ધબકતું રાખે છે, વ્યવસ્થાતંત્રના માળખાને ધબકતું રાખે છે. નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થાતંત્રની આધારશિલા છે. નેતા તેના વલણ અને વર્તન દ્વારા જૂથના અન્ય સભ્યોના પ્રયત્નોને નિશ્ચિત દિશામાં વાળે છે. એટલે નેતાના પોતાના વલણ અને વર્તન હોય છે, એના દ્વારા તે જૂથના જે પ્રયત્નો છે એને યોગ્ય દિશામાં વાળે છે. નિર્ધારિત ધ્યેય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે કર્મચારીઓને પ્રોત્સાહન, પ્રેરણા, વિશ્વાસ અને માર્ગદર્શન પૂરા પાડે છે. આથી નેતૃત્વ એ અન્ય માટેનું પ્રેરણા સ્ત્રોત છે. આપણે આ ચેપ્ટર દોરવણી આપવી, માર્ગદર્શન આપવું. અધિકારીઓ હોય તે એમના હાથ નીચેના કર્મચારીઓને દોરવણી આપે. જ્યારે જૂથ હોય એ જૂથનો નેતા એ જૂથને યોગ્ય માર્ગદર્શન આપે છે, દોરવણી આપે છે. એટલે જે ધંધાકીય એકમે જે ધ્યેય લક્ષ્ય નક્કી કર્યા છે એને પૂરું પાડવા માટે નેતા એ કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે, પ્રેરણા આપે છે, વિશ્વાસ અને માર્ગદર્શન પૂરા પાડે છે. આથી જ કહી શકાય કે નેતૃત્વ એ અન્ય માટેનું પ્રેરણા સ્ત્રોત છે. હવે આપણે એનો અર્થ જોઈએ. કોઈ પણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા, લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કહી શકાય. નેતૃત્વ કોને કહેવાય? કે જૂથનો નેતા કોઈ પણ પ્રકારનું જૂથ હોય, એ ચાહે ધંધાકીય એકમનું જૂથ હોય કે કોઈ પણ જૂથ હોય, તો એ જૂથના જે નક્કી કરેલા ધ્યેય છે એની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા. એટલે લોકો સ્વેચ્છાપૂર્વક પોતાની ઈચ્છાથી પ્રયત્ન કરે, લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કહી શકાય. એટલે અહીંયા કેટલા પોઈન્ટ યાદ રાખવાની? ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા, લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કહી શકાય. અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ. હવે નેતૃત્વની બીજી એક વ્યાખ્યા છે કે અન્ય વ્યક્તિઓને ધ્યેય સિદ્ધ કરવા માટેની એનામાં ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડતને નેતૃત્વ કહેવાય. હવે ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના મત મુજબ નેતૃત્વ એટલે શું? નેતૃત્વ એ જૂથ ઉદ્દેશોની સિદ્ધિ માટે, એટલે જૂથે જે હેતુ નક્કી કર્યા છે એની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્નો કરે
એ રીતે કર્મચારીઓ ઉપર પોતાનો પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ છે. એટલે આ નેતા હોય એ એવી રીતે જૂથને તૈયાર કરે કે જૂથ સ્વેચ્છાએ કાર્ય કરવા માટે તૈયાર થાય, સ્વેચ્છાએ પ્રયત્નો કરે અને એ રીતે કર્મચારીઓ ઉપર પોતાનો પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ છે. એટલે જે નેતા હોય એનામાં પછી એટલી પર્સનાલિટી હોય કે એનો પ્રભાવ પડે, જૂથ ઉપર એનો પ્રભાવ પડે અને જે જૂથની નેતા સિવાયની અન્ય વ્યક્તિઓ છે સ્વેચ્છાએ એ હેતુની સિદ્ધિ માટે પ્રયત્નો કરે. એને જ્યોર્જ આર ટેરીના મત મુજબ નેતૃત્વ એ જૂથ ઉદ્દેશોની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્નો કરે એ રીતે કર્મચારીઓ ઉપર પોતાનો પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ છે. એટલે નેતૃત્વ એ બે છે કે બે બાબતો છે નેતૃત્વમાં અહીંયા, કે જૂથની જે ઉદ્દેશોની સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે એના માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્ન કરે અને કર્મચારીઓ ઉપર પોતાનો પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ. એટલે આ જે વ્યાખ્યાઓ આપી છે 3, એના ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે નેતા પોતાના જૂથની એક પ્રભાવશાળી વ્યક્તિ છે. પ્રભાવશાળી વ્યક્તિ હોય, એની પર્સનાલિટી હોય તો જ એ જૂથ ઉપર પોતાનો પ્રભાવ પાડી શકે. એટલે એ પ્રભાવશાળી વ્યક્તિ છે કે જે કોઈ પણ પ્રકારના દબાણ વગર તેમને માર્ગદર્શન અને પ્રેરણા આપીને સ્વેચ્છાપૂર્વક ઈચ્છિત પરિણામો મેળવે છે. એટલે એ પ્રભાવશાળી વ્યક્તિ હોય ને તો એ ખાલી બોલે જ એટલે એ જૂથ કામ કરવા તૈયાર થઈ જાય. એટલે આવી પ્રભાવશાળી વ્યક્તિ કે જે કોઈ પણ પ્રકારના દબાણ વગર, એટલે કોઈ એ જૂથની વ્યક્તિઓ છે એને દબાણ નથી કરતું, એ સ્વેચ્છાથી જ કામ કરવા તૈયાર થઈ જાય છે અને ઈચ્છિત પરિણામો મેળવે છે. આ આવડતને નેતૃત્વ કે નેતાગીરી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ. 1. તાબેદારોનું અસ્તિત્વ. નેતા હંમેશા તાબેદારોને નેતૃત્વ પૂરું પાડે છે. એટલે તાબેદારો એટલે જે હાથ નીચેની વ્યક્તિઓ છે તે એને નેતૃત્વ પૂરું પાડે છે. આથી નેતૃત્વના અમલ માટે તાબેદારોનું અસ્તિત્વ હોવું જરૂરી છે. એટલે તાબેદારો હોવા જરૂરી છે, એમનું અસ્તિત્વ હોવું જરૂરી છે, તો જ એ નેતાગીરી પૂરી પાડી શકે. એટલે પહેલું લક્ષણ છે તાબેદારોનું અસ્તિત્વ. 2. સતત પ્રક્રિયા. જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હોય ત્યાં સુધી તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. એટલે આ એક સતત પ્રક્રિયા છે. જે પણ એકમ, જે પણ જૂથ અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. આમ નેતૃત્વ એ સતત પ્રક્રિયા છે. બરાબર. અહીંયા આપણે અધિકારી છે, કોઈ પણ વિભાગીય અધિકારી અને એના હાથ નીચેના કર્મચારીઓ છે, તો એ ધંધાકીય એકમ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી એને નેતૃત્વ પૂરું પાડવું પડે છે. બરાબર. એટલે સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યાં સુધી ધંધાકીય એકમ ચાલે છે ત્યાં સુધી નેતૃત્વની કામગીરી પણ એને કરવી પડે છે. નંબર 3. નેતૃત્વનો સ્વીકાર. નેતૃત્વ માટે નેતા અને તાબેદારો હોવા જરૂરી છે. નેતૃત્વ લેવું હોય તો એના માટે નેતા હોવો જોઈએ અને નેતાના હાથ નીચે કામ કરનાર તાબેદારો હોવા જોઈએ. આ બંને હોવા જોઈએ, નેતા અને તાબેદારો. નેતાનો સ્વીકાર તાબેદારો દ્વારા થવો જોઈએ. નેતા દોરવણી આપે છે અને તાબેદારો તેને અનુસરે છે. એટલે નેતૃત્વનો સ્વીકાર. નેતા પ્રભાવશાળી હોવું જોઈએ તો જ તાબેદારો એના નેતૃત્વનો સ્વીકાર કરે છે. કેટલાક ગુણો એનામાં હોવા જોઈએ. બરાબર. એટલે નેતાનો સ્વીકાર,
તાબેદારો દ્વારા થવો જોઈએ. નેતા શું કરે? દોરવણી આપે અને તાબેદારો એ જે પણ દોરવણી આપે છે, સૂચનાઓ આપે છે, એનો અમલ કરે છે અને અનુસરે છે. નંબર 4, અવૈધિક અને પ્રભાવ ઊભા કરી શકે તેવા સંબંધો. સંબંધો કેવા હોવા જોઈએ? અવૈધિક અને પ્રભાવ ઊભા કરી શકે તેવા સંબંધો. નેતા એ વૈધિક રીતે અમુક જૂથોનો વડો છે, પરંતુ નેતા એ અવૈધિક રીતે પણ તેના પરિચયમાં આવતી વ્યક્તિના વર્તન ઉપર અસર ઉપજાવી શકે છે અને ધ્યેય સિદ્ધિ માટે તેમને પ્રેરિત કરે છે. વૈધિક એટલે વિધિસર, બરાબર, અને અવૈધિક એટલે એવી કોઈ વિધિ હોતી નથી, બરાબર. એટલે વિધિસર રીતે એ નેતા એ શું છે? જૂથનો વડો છે, પરંતુ નેતા એ અવૈધિક રીતે પણ એના પરિચયમાં જે વ્યક્તિઓ આવે છે એ વ્યક્તિના વર્તન ઉપર અસર ઉપજાવી શકે અને ધ્યેય સિદ્ધિ માટે તેમને પ્રેરિત કરે છે. એટલે નેતામાં પ્રભાવ ઊભો કરી શકે એવી આવડત હોવી જોઈએ, એવા ગુણો હોવા જોઈએ. આદર્શ વ્યક્તિત્વ. નેતા આદર્શ વ્યક્તિ હોવો જોઈએ. નેતા પોતાના આચરણ કે વર્તણૂકથી પોતાના તાબેદારોને પ્રભાવિત કરે છે. એટલે જો નેતા આદર્શ હોય તો જ એ પોતે કામ ના કરતો હોય તો એ એના હાથ નીચેના કર્મચારીઓ છે, તાબેદારો છે, એમને એ કામ કરવાનું કહી શકે નહીં. એનામાં એવા સારા ગુણો હોવા જોઈએ, નેતામાં સારા ગુણો હોવા જોઈએ કે પોતાના એ આચરણ કે વર્તણૂકથી પોતાના તાબેદારોને પ્રભાવિત કરે છે. નેતામાં અમુક જન્મજાત ગુણો હોય છે, જ્યારે કેટલાક ગુણો વિકસાવેલા હોય છે. ઘણા નેતાઓ ખૂબ જ પ્રતિભા સંપન્ન હોય છે, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોય છે. એટલે નેતાના અમુક ગુણો જન્મજાત હોય, એટલે જન્મથી જ એ લોકો નેતાગીરી માટે યોગ્ય છે એવું કહી શકાય, જ્યારે કેટલાક ગુણો વિકસાવેલા હોય છે. આવી ગુણસભર વ્યક્તિ જ નેતાગીરી કરી શકે છે. અભિપ્રેરણ. નેતાગીરી તાબેદારોને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી હોવાથી નેતા પ્રથમ તેના તાબેદારોને પ્રોત્સાહિત કરીને ઈચ્છિત પરિણામો મેળવે છે. અભિપ્રેરણ એટલે કોઈ પણ કાર્ય કરવા માટે કર્મચારીને પ્રોત્સાહિત કરવું, બરાબર. એટલે તાબેદારોને પ્રોત્સાહિત કરે છે અને એ ઈચ્છિત પરિણામો મેળવે છે. હિતોની એક વાક્યતા. નેતૃત્વમાં નેતા અને તેના તાબેદારો વચ્ચે હિતોની એક વાક્યતા સધાય છે. જો નેતા અને તેના તાબેદારોમાં હિતો અલગ અલગ હોય તો નેતૃત્વ બિન અસરકારક અને નિરર્થક નીવડે છે. એટલે એક વાક્યતા એટલે એક સૂત્રતા, એક જ, એમ સેમ. એટલે હિતોની એક વાક્યતા હોય છે. જો ન હોય તો નેતૃત્વ બિન અસરકારક અને નિરર્થક નીવડે છે. પરિસ્થિતિઓની અસર. નેતાની સફળતાનો આધાર ચોક્કસ પરિસ્થિતિ ઉપર રહેલો છે. જો પરિસ્થિતિમાં ફેરફાર થાય તો નેતાને સફળતા મળતી નથી. એટલે પરિસ્થિતિ ઉપર આધાર રહેલો છે. કેટલીક વાર એવા સંજોગો કે પરિસ્થિતિ ઊભી થાય અને એમાં ફેરફાર થાય તો નેતાને સફળતાની તક મળતી નથી, એટલે એને સફળતા મળતી નથી. હવે આપણે સારા નેતાના ગુણો જોઈએ કે કોને સારા નેતા તરીકે, એટલે સારો નેતા કોને કહેવાય? પહેલું છે શારીરિક ગુણો. એક પ્રભાવશાળી નેતા માટે સારી શારીરિક તંદુરસ્તી એ પૂર્વ જરૂરિયાત છે. એટલે શારીરિક રીતે તંદુરસ્ત હોવું જોઈએ, એ પહેલી પૂર્વ શરત છે.
આ ઉપરાંત શારીરિક બાંધો, આકર્ષક સૌંદર્ય, શાંત અને આનંદી સ્વભાવ મદદનીશોને કાર્ય પ્રેરણા આપે છે. આ ઉપરાંત કેવા ગુણો હોવા જોઈએ એનો? શારીરિક બાંધો એટલે કે એની પર્સનાલિટી પડતી હોવી જોઈએ. આકર્ષક સૌંદર્ય, શાંત અને આનંદી સ્વભાવ, આ બધા ગુણોને કારણે એ મદદનીશોને કાર્ય પ્રેરણા આપે છે, કાર્ય કરવાની પ્રેરણા આપે છે. એટલે પહેલું છે શારીરિક ગુણો. નંબર 2, બૌદ્ધિક ગુણો. સારો નેતા બૌદ્ધિક શક્તિ ધરાવતો હોવો જોઈએ. બૌદ્ધિક ગુણોમાં નિર્ણય શક્તિ, માનસિક ક્ષમતા, ગ્રહણ શક્તિ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, નવું જ્ઞાન મેળવવાની તૈયારી, તર્કશક્તિ, દીર્ઘદ્રષ્ટિ તથા વિવિધ કૌશલ્યો જેવા કે વક્તૃત્વ કળા એટલે એ સારી સ્પીચ આપી શકતો હોવો જોઈએ. ગણન કૌશલ્યો, આંતર સંબંધોનું જ્ઞાન તથા માનવીય કૌશલ્યો વગેરેનો સમાવેશ થાય છે. એટલે બૌદ્ધિક ગુણો હોવા જોઈએ એનામાં, તથા અન્ય કૌશલ્યો કે જેમાં એ સારું વક્તવ્ય આપી શકતો હોવો જોઈએ. પછી માનવીય કૌશલ્યો, એક માનવીમાં સારા કૌશલ્યો કે જે સારી નેતાગીરી પૂરી પાડી શકે છે એવા કૌશલ્યો પણ એનામાં હોવા જોઈએ. હવે 3 માનસિક ગુણો. પહેલાં શારીરિક ગુણો જોયા, પછી બૌદ્ધિક ગુણો અને માનસિક ગુણો. મનોવૈજ્ઞાનિક ગુણોમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ, ઉત્સાહ, સાહસિકતા, સહકારની ભાવના, બુદ્ધિચાતુર્ય, કાર્યરુચિ, લાગણી તથા વિવેક વર્તનનો સમાવેશ થાય છે. એટલે માનસિક ગુણોમાં બધું આવે. એક તો પ્રભાવશાળી વ્યક્તિત્વ, એ આમ નેતા જેવો પ્રભાવ પાડી શકતો હોવો જોઈએ. પછી એનામાં કાર્ય કરવાનો ઉત્સાહ હોય. જો એ કાર્ય ઉત્સાહથી કરે તો જ એ જૂથને નેતૃત્વ પૂરું પાડી શકે. પણ એ જ જો મરીને કામ કરે તો એ જૂથને શું કહી શકે કે તમે આ રીતે કામ કરો, બરાબર? એટલે એનામાં કાર્ય કરવાનો ઉત્સાહ, નવું કંઈક શીખવાનો ઉત્સાહ, પછી સાહસિકતા હોવી જોઈએ, સહકારની ભાવના એટલે આખા જૂથને સાથે લઈને કાર્ય કરવાની એનામાં ભાવના હોવી જોઈએ, બુદ્ધિચાતુર્ય, કાર્યરુચિ, લાગણી તથા વિવેક વર્તનનો સમાવેશ થાય છે. એ કાર્ય લાગણીથી કરે. વિવેક વર્તન એટલે સારા ખોટાનો તફાવત એ સમજી શકે. આ બધા ગુણો નેતામાં હોવા જોઈએ.